જાતની તૈયારી વગર ફક્ત 30 મિનિટમાં આજે આપણે ફરાળી થાળી બનાવશું, જે સ્વાદમાં જબરજસ્ત લાગે છે. તો આ ફરાળી થાળીમાં આપણે ખાવામાં સોફ્ટ અને એકદમ ફૂલેલી ફરાળી ફુલકા રોટી બનાવશું. અને રોટલી સાથે ખાવાની મજા આવે તેવી સૂકી ભાજી અને સિંગદાણા અને મરચાંની ચટણીને ગુજરાતી સ્વાદ સાથે ફક્ત 5 થી 10 મિનિટમાં તૈયાર કરી દેશું. તો ઓછા તેલમાં એકદમ ઝટપટ તૈયાર થઈ જતી ફરાળી થાળી એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં ફરાળી ફુલકા રોટલી માટેનો લોટ તૈયાર કરવા મેં 1 વાટકી જેટલા સાબુદાણા લીધેલા છે. તેને પેનમાં એડ કરીને થોડા શેકી લઈએ. તો સાબુદાણાને શેકવાથી તે ક્રિસ્પી તૈયાર થાય છે, જેથી આપણે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી શકીએ છીએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણા સાબુદાણા શેકાઈ ગયા છે. આપણે તેને બ્રાઉન નથી કરવાના. તો હવે તેને ઠંડા કરવા માટે પ્લેટમાં કાઢી લઈએ. અને હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે મેં અહીંયા 1/4 કપ અને ફક્ત 4 મોટી ચમચી જેટલો સામો, કે જેને મોરૈયો પણ કહેવામાં આવે છે, તે લીધેલો છે. સાબુદાણા સાથે થોડો સામો એડ કરવાથી રોટલી એકદમ ફૂલેલી તૈયાર થાય છે. હવે બંને વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બંને વસ્તુ ગ્રાઇન્ડ થઈને ફરાળી રોટલી માટેનો આપણો લોટ તૈયાર થઈ ગયો છે. તો હવે તેને લઈ લઈએ અને ચાળણીની મદદથી ચાળી લઈએ, જેથી પીસતી વખતે જો કોઈ પણ મોટો કણ રહી ગયો હોય તો તે નીકળી જાય. તો મેં લોટને સારી રીતે ચાળી લીધેલો છે. હવે લોટમાંથી 2 મોટી ચમચીનો લોટ અલગ કાઢી લઈએ, જેને આપણે રોટલીને વણતી વખતે ઉપયોગમાં લેશું. અને હવે રોટલીને સોફ્ટ બનાવવા મેં 2 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધેલા છે. બટેટાને બાફીને મેં થોડા ઠંડા કરી લીધેલા છે. એક બટેટાને લઈને ખમણીની મદદથી ખમણી લઈએ. તો બટેટાને ખમણવાથી તે એકદમ સારી રીતે લોટમાં ભળી જાય છે. તો મેં બટેટાને ખમણી લીધેલા છે. કપથી માપીએ તો 1 કપ જેટલા બાફેલા બટેટા છે. 1 કપ સાબુદાણા સાથે 1 કપ જેટલા બાફેલા બટેટાનું માપ એકદમ પરફેક્ટ છે. બટેટાનું પ્રમાણ વધુ પડતું નથી લેવાનું. હવે તેમાં 1 મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જીરું અને થોડા કોથમીરના પાન એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો રેગ્યુલર મસાલા સાથે આદુ મરચાંની પેસ્ટ એડ કરવાથી રોટલીનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો તમે જોઈ શકો છો કે બટેટા મિક્સ થવાને લીધે મિક્સરમાં આ રીતનું એક બાઇન્ડિંગ આવી ગયું છે. તો હવે તેમાં થોડું પાણી એડ કરીને રોટલી માટેનો લોટ બાંધી લઈએ. તો અહીંયા રોટલીના લોટમાં આપણે બાફેલું બટેટું એડ કરેલું છે, એટલે લોટ બાંધતી વખતે આપણે એકસાથે વધુ પડતું પાણી એડ નથી કરવાનું, નહીં તો લોટ ઢીલો થઈ જશે. તો તમે જોઈ શકો છો કે મેં રોટલી માટેનો આ રીતનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લીધેલો છે. આ રીતનો લોટ બાંધવામાં મારે ફક્ત અડધા કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તો હવે બંધાયેલા લોટ ઉપર થોડું તેલ એડ કરીને લોટને એકદમ સારી રીતે મસળી લઈએ. તો લોટને મસળવાથી તેમાં એક બાઇન્ડિંગ આવી જાય છે અને તે એકદમ સ્મૂથ તૈયાર થઈ જાય છે. તો મેં લોટને મસળી લીધેલો છે. હવે તેને ઢાંકીને ફક્ત 5 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો ફુલકા રોટલી માટેનો આપણો લોટ બંધાઈ ગયો છે. અહીંયા લોટમાં આપણે બાફેલું બટેટું એડ કરેલું છે. બાફેલું બટેટું એડ કરવાથી લોટને એક બાઇન્ડિંગ મળે છે અને રોટલી ખાવામાં એકદમ સોફ્ટ તૈયાર થાય છે. અહીંયા બસ આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જેટલો આપણે સાબુદાણાનો પાવડર લીધેલો હોય તેટલા જ પ્રમાણમાં આપણે બાફેલું બટેટું લેવાનું છે. બંનેનું માપ સરખું રાખવાનું છે. સાથે લોટને આપણે મીડિયમ સોફ્ટ બાંધવાનો છે અને લોટને આપણે ફક્ત 5 થી 10 મિનિટ માટેનો જ રેસ્ટ આપવાનો છે, કારણ કે આપણે લોટમાં બાફેલું બટેટું એડ કરેલું છે. જો લોટને વધુ વાર રેસ્ટ આપી દેશું તો લોટ ઢીલો થઈ જશે અને રોટલી બરાબર નહીં વણાય. હવે રોટલી સાથે ખાવાની મજા આવે તેવી સૂકી ભાજી બનાવવા મેં 3 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધેલા છે. એક બટેટાને લઈને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ. કરેલા 2 ભાગમાં વચ્ચે કટ લગાવીને બટેટાના 4 ભાગ કરી લઈએ અને હવે તેના મીડિયમ સાઇઝના પીસ કરી લઈએ. તો મેં 3 બટેટાના પીસ કરી લીધેલા છે. અહીં આપણે બટેટાના નાની સાઇઝના પીસ નથી કરવાના. હવે તેને વઘારવા માટે કડાઈમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલા સફેદ તલ, 2 નંગ જેટલા લીલા મરચાંના ટુકડા એડ કરીને તેને સારી રીતે સાતરી લઈએ. અને હવે વઘારમાં કટ કરેલા બટેટાના પીસને એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને તેલમાં સારી રીતે સાતરી લઈએ. તો બટેટાના પીસને તેલમાં સાતળવાથી તેની ઉપર એક ક્રિસ્પી કોટિંગ થઈ જાય છે, જેનાથી સૂકી ભાજીમાં તેનો એકદમ સરસ સ્વાદ આવે છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બટેટા સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે મેં અહીંયા અડધા કપ જેટલા શેકેલા સિંગદાણાનો આ રીતનો કચરો ભૂકો કરી લીધેલો છે. સાથે તીખાશ માટે 1 મોટી ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ, અડધી ચમચી જેટલો મરી પાવડર અને ભાજીને ચટપટો સ્વાદ દેવા માટે 1 ચમચી જેટલો લીંબુનો રસ અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને મસાલો એકદમ સારી રીતે બટેટાને કોટ થઈ ગયો છે. હવે તેને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી મસાલાની બધી જ ફ્લેવર આપણા બટેટામાં આવી જાય. તે લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો મસાલાની એકદમ સરસ ફ્લેવર સાથે આપણી ફરાળી સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય છે.
હવે સિંગદાણા અને મરચાંની ટેસ્ટી ચટણી બનાવવા મેં તવાને ગરમ કરી દીધેલો છે. તેમાં 2 મોટી ચમચીનું તેલ એડ કરી દઈએ. હવે મેં અહીંયા અડધી વાટકી જેટલા સિંગદાણા લીધેલા છે. તેને તેલમાં એડ કરીને થોડા તળી લઈએ. તો સિંગદાણા તળવાથી તે ક્રિસ્પી તૈયાર થાય છે અને ચટણીમાં તેનો એકદમ સરસ સ્વાદ આવે છે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને સિંગદાણા તળાઈને ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે તીખાશ માટે મેં 4 થી 5 નંગ જેટલા તીખા લીલા મરચાંના ટુકડા લીધેલા છે. સાથે 1 ચમચેલું જીરું એડ કરીને મરચાંને પણ થોડા તળી લઈએ. તો મરચાં થોડા તળાય એટલે તેને સિંગદાણા સાથે મિક્સ કરીને બધી જ વસ્તુને ફ્રાય કરી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને મરચાં અને સિંગદાણા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે તેને લઈ લઈએ અને ખાયણીમાં એડ કરી દઈએ. તેને અધકચરા ક્રશ કરી લઈએ. તો સિંગદાણા અને મરચાં ક્રશ થઈને તેનો આ રીતનો અધકચરો ભૂકો તૈયાર થઈ ગયો છે. તો હવે તેને બાઉલમાં કાઢી લઈએ. અને હવે તેને ગુજરાતી સ્વાદ દેવા માટે તેમાં અડધી ચમચી ખાંડ, 1 ચમચેટલો લીંબુનો રસ અને થોડા કોથમીરના પાન એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણી થોડી તીખી અને એકદમ ચટપટી ચટણી તૈયાર થઈ ગઈ છે. એકવાર તેને જરૂરથી ટ્રાય કરજો. અને હવે રોટલીના લોટને જોઈએ તો તે એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. થોડો લોટ હાથમાં લઈને તેમાંથી મીડિયમ સાઇઝનો લુઓ તૈયાર કરી લઈએ. અને હવે તેને વણવા માટે લઈ લઈએ. વણતા પહેલાં તેને થોડા કોરા લોટથી કોટ કરી લઈએ. તેને પાટલા ઉપર રાખીને તેમાંથી રોટલીને વણી લઈએ. તો રોટલી વણતી વખતે થોડો કોરો લોટ એડ કરવાથી રોટલી એકદમ સહેલાઈથી વણી શકાય છે. તો મેં રોટલીને વણી લીધેલી છે. હવે તેને એક સરખી કરવા માટે આ રીતના ડબ્બાથી કટ કરી લઈએ. અને હવે વધારાના લોટને કાઢી લઈએ. તો આપણી આ રીતની પતલી ફુલકા રોટલી તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને શેકવા માટે મેં તવાને ગરમ કરી દીધેલો છે. તેના ઉપર રોટલીને રાખી દઈએ. તો રોટલી એક બાજુથી થોડી શેકાય એટલે તેને બીજી બાજુએ પલટાવી દઈએ. અને હવે આ રીતના કપડાની મદદથી તેને થોડી થોડી પ્રેસ કરતાં જઈને શેકી લઈએ. તો તમે જોઈ શકો છો કે જેમ જેમ હું રોટલીને શેકતી જાઉં છું તેમ તે એકદમ સારી રીતે ફૂલતી જાય છે. તો આપણી રોટલી બંને બાજુથી એકદમ સારી રીતે શેકાઈ ગઈ છે. તેને પ્લેટમાં લઈ લઈએ અને તેની ઉપર થોડું ગરમ ઘી લગાવી દઈએ. અને હવે ગરમા ગરમ ફુલકા રોટલી સાથે થાળીને સર્વ કરી લઈએ. તો મિનિટોમાં આપણી એકદમ ટેસ્ટી ફરાળી થાળી બનીને તૈયાર થઈ ગઈ છે. થાળી બનાવવામાં એટલી સહેલી છે કે તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.